વડોદરા શહેરમાં એક તરફ નાગરિકોને તેમના ભરેલા વેરાનું યોગ્ય વળતર નથી મળતું, જ્યારે બીજી તરફ અધિકારીઓ દ્વારા સ્માર્ટ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપ થયો છે. આવો જ એક મામલો દક્ષિણ ઝોનની ઓફિસમાં સામે આવ્યો છે. છેલ્લા 2 વર્ષ આ ઝોનમાં સોસાયટીઓ, પોડાઓ અને નાગરિકોના અવરજવર માટે રસ્તાઓ પર લગાવવામાં આવનાર પથ્થરો માંગથી કોન્ટ્રાક્ટર સામે તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓના ઉપયોગ કર્યા વગર જ ગોદામમાં મૂકી દેવામાં આવ્યા છે. આ મુદ્દાને વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તાએ ઉજાગર કરી જણાવ્યું કે એક તરફ પ્રજા વેરાના વળતર માટે વલખા મારી રહી છે, જ્યારે બીજી તરફ અધિકારીઓ આવા ભ્રષ્ટાચાર દ્વારા જાહેર નાણાંનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમણે માંગ કરી હતી કે જવાબદાર અધિકારીઓ સામે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને બિનઉપયોગી પડેલા પથ્થરોનો યોગ્ય ઉપયોગ કરી પ્રજાને વેરાનું સાચું વળતર મળે તેવી વ્યવસ્થા કરાવવી જોઈએ. એક બાજુ વડોદરા શહેરના અંદર ઠેર ઠેર વિકાસના નામે ખાડા ખોદી દેવામાં આવ્યા છે. રોડ રસ્તાઓની હાલત દયનીય થઈ ગઈ છે. બીજી બાજુ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર સિવાય અને માનીતા કોન્ટ્રાક્ટરો સિવાય બીજું કશું દેખાતું નહીં. ત્યારે દક્ષિણ ઝોન વોર્ડ નંબર 17 કે જ્યાં સમગ્ર દક્ષિણ ઝોનની મુખ્ય કચેરી આવી છે, એ મુખ્ય કચેરીના અંદર પોળોમાં, સોસાયટીઓમાં લગાવવા માટેના જે પથ્થરો આવતા હોય કે જેના માટે લોકો કોર્પોરેટરના અને અધિકારીઓના ત્યાં ધરમ ધક્કા ખાઈને થાકી જાય છે, છતાં બી આ લોકો ત્યાં લગાડતા નહીં. એવા પથ્થરો માનીતાઓ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપીને અને પથ્થરો બનાવીને વડોદરા શહેરના જનતાના ટેક્સના રૂપિયા એમને ચૂકવીને અને એ પથ્થરોને ધૂળ ખાતી હાલતમાં આ ઝોનની કચેરીમાં મૂકી દીધા છે. નવા નક્કોર પથ્થરો તૂટી ગયા છે, હવે ઉપયોગમાં બી ના લેવાય એ કન્ડિશનમાં આવી ગયા છે. ત્યારે આ એક બસ મોટો ભ્રષ્ટાચાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા આચરવામાં આવ્યું છે. આ અધિકારીઓ, જે બી અધિકારીઓ દ્વારા આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે બી કોન્ટ્રાક્ટરો દ્વારા આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, એ તમામ પર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે. આ તમામ પ્રજાના પૈસા જે વેડફાયા છે એની વસૂલી આ કોન્ટ્રાક્ટરો દ્વારા અને અધિકારીઓ દ્વારા કરવામાં આવે અને આવનાર દિવસોમાં તમામ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને અધિકારીઓને એના પદથી દૂર કરવામાં આવે એવી જ માંગ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.